જેતપુરના લોકલ 4 વ્હીકલ વાહન ચાલકો પાસે પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા રાતોરાત 10 રૂપિયામાંથી 25 રૂપિયા ટોલ ચાર્જ કરી દેતા દોઢ ગણા ભાવ વધારાથી જેતપુરના વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો। ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર તેમજ ડાઇંગ એસોસિએશને આજે ટોલ પ્લાઝાને જઈ 24 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી હતી, નહીંતર દરેક સંસ્થાને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી આપી। જેતપુર પાસે પીઠડિયા ટોલ પ્લાઝા જ્યારે બનતું હતું ત્યારે જ ઔદ્યોગિક શહેર જેતપુરની ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વિરોધને ઠારવા હાઈવે ઓથોરિટી દ્વારા તત્કાલીન સમયે જેતપુર શહેર તાલુકાના વાહન ચાલકોને લોકલ ગણવામાં આવશે, તેઓની પાસે આજીવન 5 રૂપિયા ટોલ ચાર્જ વસૂલવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી, પરંતુ બાહેંધરી મૌખિક હોવાથી ટોલ પ્લાઝા દ્વારા 5ના 7 રૂપિયા અને 7ના 10 રૂપિયા ટોલ ચાર્જ કર્યો, તેમાં સ્થાનિક વિરોધનો સામનો કરવો ન પડતા સીધો દોઢ ગણો એટલે કે 10 રૂપિયામાં 15 રૂપિયાનો ભાવ વધારો કરી 25 રૂપિયા કર્યો છે। ભાવ વધારાથી લોકલ વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો। આજે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદાર દ્વારા પીઠડિયા ટોલ પ્લાઝાએ જઈ ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરી। સાથે જ લોકલ ઉપરાંત અન્ય પસાર થતા વાહનના ટોલના ભાવમાં પણ 5 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે। આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું છે, હાલમાં જેતપુરથી રાજકોટ સુધી 6 લેન રોડનું કામ ચાલુ છે। ટોલ ટેક્સના ભાવ વધારો કોઈ રીતે યોગ્ય નથી, સાથે જ ટોલમાં ભાવ વધારા બાબતે રજૂઆત કરી છે। ટોલ વધારો પાછો ખેંચવાની માંગ કરી છે, સાથે યોગ્ય નિર્ણય લેવાની માંગણી કરી છે। આ સાથે જ નિયમ મુજબ 60 કિલોમીટરના અંતરમાં એક ટોલ ટેક્સ હોવો જોઈએ, તેની સામે 2 હોવાથી એક ટોલ ટેક્સ બંધ થવો જોઈએ। ભાવ વધારો 24 કલાકમાં પાછો ખેંચવામાં આવે તેવી અમારી માંગ છે। સાથે જ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે, પીઠડિયા ટોલ પ્લાઝા બન્યું ત્યારે વાહન ચાલકોને લોકલ ગણી તેમની પાસેથી 5 રૂપિયા લેવાના હતા। 5 રૂપિયાની બદલે 10 રૂપિયા થયા છે અને 7 રૂપિયાના 10 રૂપિયા કરી અને સીધો 25નો ભાવ ઝીંકી દીધો છે। એમએલએ જયેશ રાદડિયા અને અમારા સાંસદ મનસુખભાઈ માંડવિયા આ સાથે પણ આ ભાવ વધારા વિશે વાત થઈ ગઈ છે, તે અમારી સાથે છે। ભાવ વધારો પાછો ખેંચો। અમે તો એમ કહીએ છીએ કે જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લેન રોડનું કામ ચાલુ છે, તે પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ માફ કરો, એટલે જ્યાં સુધી રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ માફ કરો અથવા ભાવ વધારો પાછો ખેંચો। 24 કલાકમાં ટોલ પ્લાઝા દ્વારા અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે જેતપુરની તમામ સંસ્થા રાજકીય આગેવાન સાથે રાખી ટોલ પ્લાઝા સામે લડત ચલાવીશું। પીઠડિયા ટોલ પ્લાઝાના મેનેજર અંગે જણાવ્યું છે, ભાવ વધારો અમારી કંપનીએ જ કર્યો હોય, તેના ઘટાડા કે વધારાનો નિર્ણય લેવાની અમારી સત્તા નથી। જેથી અમને ભાવ વધારાની રજૂઆત મળી તેને અમો કંપનીમાં મોકલશું। વેપારી સંસ્થાઓની રજૂઆત ટોલ પ્લાઝાના જવાબ વચ્ચે જેતપુરના લોકલ વાહન ચાલકો અસહ્ય ભાવ વધારાથી પીસાઈ રહ્યા છે। સ્થાનિક વાહન ચાલક તો ટોલ પ્લાઝા 60 કિલોમીટરના નિયમ વિરુદ્ધ હોય રદ કરવાની જ માંગણી કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું છે વેપારી સંસ્થાઓનું ટોલ પ્લાઝા પાસે કેટલું ઉપજશે। ટોલના ભાવમાં થયેલ વધારો સંપૂર્ણ પરત ખેંચશે કે પછી આંશિક રાહત આપવામાં આવશે તે સમય બતાવશે। એ લોકોની રજૂઆત એમ છે કે પહેલાં 10 રૂપિયા કપાતા, અત્યારે હાલમાં 25 રૂપિયાની વધારો કરવા કંપની દ્વારા આવ્યો છે। એમની રજૂઆતને લાગણી અને માંગણી હતી, અમે એની લાગણી અને માંગણી આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું। જુનાગઢ ખાસ કે 6 લેનની અત્યારે કામગીરી ચાલી રહી છે, તેમ છતાં પણ લોકલ ટોલ ટેક્સમાં વધારો કરવો કંપની દ્વારા કેટલો યોગ્ય? એ જે કંપનીનો નિયમ હોય એમાં આપણે ઓથોરિટી ન હોય, તે કંપની નિયમનો ફોલો કરતી હોય। એટલે આજે આ લોકોની રજૂઆત છે, આનું કોઈ નિરાકરણ લઈ આવવા માટે કયા પ્રકારના પ્રયાસો? હવે આપણે આ જે લેટર આપી ગયા છે આજે આપણે આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું। 24 કલાકની અંદર જે રિપોર્ટ આવે એ આપણે દઈશું મેલ દ્વારા અથવા ફોન દ્વારા। તમારી શું રજૂઆત હતી અને રજૂઆતના અંતે શું જવાબ મળ્યો? આજે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશન જે લોકોમાં ઉગ્ર રજૂઆત હતી ટોલમાં જે ફેરફારો છે આના અનુસંધાનમાં, તો આજે બંને સંસ્થાઓ પોતાનું નેતૃત્વમાં ટોલ નાકા જે અધિકારીઓ છે એમની સાથે પ્રાથમિક વાતચીત કરી આ ટોલ વહેલી તકે જે 10/25 કર્યા છે એ નાબૂદ થાય અને જે એરિયા વધારવામાં આવ્યા છે એ એરિયાના અનુસંધાનમાં જે પહેલાં 20 કિલોમીટરનો એરિયા હતો એ અનુસંધાનમાં જ અને 10 રૂપિયાનો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે। એ લોકોએ અમને
પ્રાથમિક આશ્વાસન આપેલું છે કે 24 કલાકમાં અમે આનો નિર્ણય કરશું અને જે કાંઈ તમારી રજૂઆત છે એને ઉપર લેવલ સુધી પહોંચાડી અને યોગ્ય ન્યાય મળે એવી વ્યવસ્થા કરશું. આ જે ઉગ્ર રોષ છે એ સમાજ જીવનની અંદર એક ઉગ્ર આંદોલન ન બને એટલા માટે બધા મિત્રોએ સાથે મળી અને આ ટોલ નાકાએ જે વિરોધ પ્રદર્શન કર્યો છે એનો યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી બંને સંસ્થાઓની અપેક્ષા છે. તો આ તકે અમે એમને એક અપીલ કરી છે કે તમે જે પહેલાં જે ટોલ હતો 10 રૂપિયા એ જ અને વિસ્તાર જે 20 કિલોમીટર તો એ જ હોવો જોઈએ, એથી વધારવું ન જોઈએ. હાલ જે 60 કિલોમીટરમાં એક જ ટોલ નાકું હોવું જોઈએ તો એક ટોલ નાકું બંધ પણ કરવું જોઈએ. સરકારની આવી અનેક ફરી રજૂઆતો છાપાઓમાં જે આપણા મંત્રી શ્રી ગડકરીએ જાહેરાત કરી છે તો એના અનુસંધાનમાં એક ટોલ નાકું બંધ પણ કરવું જોઈએ એવી અમારી રજૂઆત છે અને એને યોગ્ય ન્યાય મળે એવી રજૂઆત કરી છે. તમારી જે યોગ્ય રજૂઆત છે, જો ન્યાય નહીં મળે તો કોઈ ઉગ્ર આંદોલન? ન્યાય નહીં મળે તો અમે ઉપર લેવલ સીધું આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ સાથે વાત કરેલી છે, આપણા અહીંના ધારાસભ્ય માન્ય શ્રી જયેશભાઈ સાથે પણ વાત કરેલી છે. તો જે કાંઈ નિર્ણયો લેવા પડશે અમે સાથે બેસીને કરશું અને યોગ્ય નિર્ણય આવે એવી અપેક્ષા અમે રાખીએ છીએ. ટોલ ટેક્સને લઈને રજૂઆત કરવામાં આવી છે, રજૂઆત છે ને શું માંગ છે? આજે પીઠડિયા ટોલ નાકે અમે લોકો જેતપુર ડાઇંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિએશનની કારોબારી તેમજ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સંયુક્ત રીતે અહીંયા અમે આ લોકોને આવેદનપત્ર દેવા આવ્યા છે કે જ્યારે એકાએક આ લોકોએ ભાવ વધારો કરી દીધો છે. જે 10 રૂપિયા લોકલના ચાર્જ હતો એના સીધા 25 રૂપિયા અત્યારે લોકોના કપાવવા માંડ્યા છે. ત્યારે અમારી પાસે ખૂબ ગામમાંથી ફરિયાદો છે અને આનો ઉકળાટ ગામમાં ખૂબ છે. ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોડશું ને એમ નહીં. અમારે 24 કલાકની અંદરનો નિર્ણય જોઈશે અને નહીંતર પછી જો 24 કલાકમાં જવાબ નહીં આપે તો અમારા ગામની સાથે આનું આંદોલન કરવું પડે તો કરશું. જે કંઈ કરવું પડશે એ અમે ગામને સાથે રાખીને બે સંસ્થા આનો યોગ્ય નિર્ણય થાય એના માટે અમે આંદોલન કરશું. જ્યારે આ ટોલનાકું બન્યું ત્યારે અમારે મુરબ્બી શ્રી રાજુભાઈ પટેલ અમારા ચેમ્બરના પ્રમુખ હતા, હું ઉપપ્રમુખ હતો અને એસોસિએશનમાંથી અમે તે સમયે પણ રજૂઆત કરી અને આ ટોલ નાકાના લોકલના 5 રૂપિયા કરાવ્યા હતા. એમાંથી 7 થયા, એમાંથી 10 થયા, આજે 25 કરી નાખ્યા. 10 સુધી વાંધો નથી પણ 25 રૂપિયા કોઈ પણ હિસાબે ચાલશે નહીં. અને છેલ્લે અમારી એક માગણી એ પણ છે કે અમને 4 વ્હીલ ફ્રી કરી દો. ભલે લોકલ તો ફ્રી કરી જ દો, અમને 10 રૂપિયા લ્યો છો તો એ લોકલ 4 વ્હીલ ફ્રી કરવી જ જોઈએ. એ પણ રજૂઆત કરી છે અને આનો નિર્ણય નહીં આવે તો અમારે સંયુક્ત સંસ્થા સાથે બેસી અને નિર્ણય કરશે કે ભાઈ અમારે આગળ હવે પગલાં શું લેવા. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.